હજારો વ્યક્તિઓ અહીંયા આવે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને અહીંયા બધા માટે જે કાંઈ દર્શનાર્થે તમામને અહીં મંદિર ટ્રસ્ટ તરફથી બધાને પ્રસાદ દાળ ભાત શાક રોટલી ગાંઠિયા શીરો બધું પીરસવામાં આવે છે. છાશ પણ ગૌશાળાની પીરસવામાં આવે છે. મિત્રો આજે હું જઈ રહ્યો છું ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો હવે ઘેલા સોમનાથનો ગેટ જે છે એ બસ થોડો જ દૂર છે, તો આપણે જઈએ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ તમને જે ગેટ દેખાય છે આ છે ઘેલા સોમનાથનો ગેટ. તો આપણે દર્શન કરીએ ભગવાન ભોળાનાથના. મિત્રો સામે તમને જે મંદિર દેખાય છે એ જ છે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર. તો આપણે થોડી વારમાં ત્યાં જઈ અને દર્શન કરીશું. મારી સાથે અશોકભાઈ છે અને પાછળ બહેનો છે. અમે બધા સાથે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા છીએ ભગવાન શિવના દરબારમાં, જેને ઘેલા સોમનાથના નામેથી ઓળખાય છે. આ તમે શિવલિંગ જોઈ રહ્યા છો એ છે ઘેલા સોમનાથ મહાદેવની શિવલિંગ. તો આપ બધા પણ આ શિવલિંગના દર્શન કરો. જોઈ શકો છો સામેની સાઈડમાં જે આ બગીચો દેખાય છે એ ઘેલા સોમનાથના પટાંગણમાં આવેલો બગીચો છે. અને બગીચાની નજીક જ આ ભગવાન શિવનું ભવ્ય મંદિર છે. ઘેલા સોમનાથના મહાદેવ આપણે દર્શન કરી લીધા. તો આ બાજુ જમણી તરફ આપણે જઈએ તો ઘેલા સોમનાથ મહાદેવમાં આવેલું ભોજનાલય જે છે એ તમને જોવા મળે છે. તો ટૂંક સમયમાં હું તમને ભોજનાલયના પણ દર્શન કરાવું. તો હવે આપણે જઈએ ભોજનાલયમાં. તો મિત્રો ઘણા બધા ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. તો અહીંથી તમે ડીશ અને વાટકો લઈ અને ભોજન પ્રસાદ લઈ શકો છો. તો હું પણ ડીશ અને વાટકો લઈ અને ભોજનાલયમાં જઈ રહ્યો છું. તો આ તરફ ભોજનાલય જે છે અહીંથી ભોજન પીરસવામાં આવે છે અને અહીં ઘણા બધા ભાવિ ભક્તો દર વર્ષે દર્શન કરવા માટે આવે છે. મિત્રો તો આપણે પણ ભોજન લઈએ અને પ્રસાદ લઈ અને દર્શન કરીને આપણે બહાર જઈએ. અહીંથી શીરો અને ગાંઠિયા લઈ લો. શાક દાળ જય સોમનાથ મહાદેવ. દાળ ભાત શાક રોટલી ગાંઠિયા શીરો રોજ બધા જ ભક્તજનો પ્રસાદ લે છે. બાપુ તમારે અહીંયા આખા વર્ષ દરમિયાન કેટલા ભાવિ ભક્તો આવે છે? હજારો વ્યક્તિઓ અહીંયા આવે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને અહીંયા બધા માટે જે કાંઈ દર્શનાર્થે તમામને અહીં મંદિર ટ્રસ્ટ તરફથી બધાને પ્રસાદ દાળ ભાત શાક રોટલી ગાંઠિયા શીરો બધું પીરસવામાં આવે છે. છાશ પણ ગૌશાળાની પીરસવામાં આવે છે. અને તમે જુઓ છો બધા ભક્તો ભોજન લઈ રહ્યા છે. આપ જ જુઓ બધા ભોજન લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. બાપુના ચરણોમાં વંદન. તો મિત્રો આ છે ઘેલા સોમનાથનો પ્રસાદ. હું આજે દર્શન કરવા માટે આવ્યો છું. તો આજનો પ્રસાદ તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવેલા છે. આ બધા પણ અત્યારે દર્શન કરી અને ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. તો હું પણ ભોજન પ્રસાદ લઈ લઉં. અને આ ઘેલા સોમનાથનું ભવ્ય ભોજનાલય છે. આજે આપણે આવ્યા હતા
ગેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અને આ વિડીયોના માધ્યમથી મેં આપને દર્શન કરાવ્યા મહાદેવના. આપણે ભોજનાલયના દર્શન કર્યા અને ભોજન પ્રસાદી લીધી. તો તમે ગમે ત્યારે ગેલા સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવો તો અહીં ભગવાનના દર્શન તો થાય જ છે, પ્રસાદ પણ મળે છે. અને મંદિરની બહારની સાઈડમાં નાના બાળકો માટે અને વડીલો માટે ઘણી બધી વસ્તુઓ મળે છે, એ પણ હું તમને આગળ બતાવું. પણ મારી એક વિનંતી છે કે જે લોકોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને જરૂર મોકલજો. મંદિરની બહાર નીકળીએ તો તમને આવી ઘણી બધી દુકાનો જોવા મળે છે, જેમાં નાના બાળકોના રમકડાથી લઈ અને ઘણી બધી વસ્તુઓ અહીં તમને મળી રહી છે. તો આગળની દુકાનો પણ હું તમને બતાવું. તો મિત્રો આ જે રસ્તો જાય છે એ માતાજીના મંદિર તરફ જાય છે.